એમાં એક તો આપણો પ્લોટ કઈ લોકેશન ઉપર છે એના આધારે એક તો મહત્વની વસ્તુ ભાઈ કોર્નરનો પ્લોટ છે કે વચ્ચે પ્લોટ છે. પછી બીજું કે ખાસ તો કે દેખાદેખી ન પડતા આપણોને શું ગમે એ હોવું જોઈએ. પછી વેન્ટિલેશનનું અમે બહુ મહત્વ આપ્યું હતું કે આખું ઘર આપણે કચ્છમાં રહીએ છીએ તો મોટાભાગનો સમય ગરમીમાં પસાર કરવાનો હોય છે, તો એ લોબા ગાળે હેલ્થના આપણી માઇન્ડના આનંદ ઉપર આપણે Positivity એના આપે. ઉપર હું એમ માનું છું કે બહુ અસર થતી હોય બંધિયારમાં. ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આપના ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતી અને સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે તેમને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોર માય હોમ કામ કરી રહ્યું છે. સૌથી પહેલાં તો આ તમે કયા લોકેશનમાં ઘર બનાવ્યું છે ભુજના એ જણાવો. આ જે અક્ષર રેસિડેન્સી નામથી ઓળખાય આ સોસાયટી, અને આપણે ભુજ કોડકી રોડથી જે ખારી નદી પુલ રહ્યો તેની બાજુમાં આ સોસાયટી આવેલી છે. કેટલા એરિયામાં ઘર છે અને કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે? 96 વારમાં બાંધકામ કરવામાં આવ્યું છે અને આમાં કુલ 1475 ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું. કેટલું કોસ્ટિંગ આવ્યું? આમાં 31 લાખ. તમે જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે તમે કેટલું એક્સપેક્ટ કર્યું હતું કે આટલું થશે? પ્લાનિંગ કર્યું એટલે અમારું પ્લાનિંગ તથા એવરેજ અમે જે બીજા લોકો પાસેથી માહિતી લેતા હોય તો એ અંતર્ગત અમને 28 લાખ કે ભાઈ બધી સારી ક્વોલિટીનું તમારે મનગમતું તમે જો યુઝ કરતા હોય વસ્તુઓ સ્ટાર્ટ ટુ મોડની એન્ડ સુધી, તો 28 લાખનું અમને એપ્રોક્સલી આંકડો આપ્યો કે આટલા તો હોવા જ જોઈએ તમારી પાસે. એને 28 ના 31 થયા તો એ 3 લાખનો ગેપ આવ્યો, એની પાછળનો કોઈ કારણ તમને? 3 લાખનો જે ગેપ આવ્યો એમાં વચ્ચે થોડો કોરોનાનો જે સમયગાળો હતો તો એમાં એના પછી જે લોખંડ અને સિમેન્ટના ભાવમાં ઉછાળો આવ્યો હતો, તો એના લીધે અમારી જે બજેટ જે કેલ્ક્યુલેશન હતું એ 19-20 થઈ ગયું, એ વધી ગયું. અને થોડું અમારું જે સિલેક્શન હતું પાછળથી જે ફર્નિચરમાં અમે એનું જે બજેટ સાંભળ્યું હતું, પણ અમે એમાં જ્યારે મનગમતું A+ ગ્રેડમાં જે બધું અમે ગમાડીને લેવા ગયા તો એમાં અમને લાગ્યું કે આમાં 1-2 લાખ રૂપિયા એનામાં ક્વોલિટીને તમે પ્રેફરન્સ આપ્યું છે એના કારણે મે બી થઈ શકે. ક્વોલિટીને અમે એના મહત્વ આપ્યું હતું કે અહીંયા એકવાર બનાવવું અને 1 લાખ 2 લાખ માટે આપણે પછી જ્યારે 29 લાખમાં ચલો આપણે એને કવર કરી શકતા હતા, પણ પછી જ્યારે રહેવા જઈએ અને પછી એમ લાગે કે હવે આ નહીં ગમતું ને આ ટાઇલ્સ સારી નહીં ને આ આવું નહીં ને આ નીચે ફ્લોર સારું નહીં, તો એ 28નો કશું રિઝલ્ટ નથી. એનાથી 2-3 લાખમાં સમાધાન કરીને આપણે ગમતું જ નાખ્યું કે હવે જ્યાં સુધી રહીએ ત્યાં સુધી એમ ન થવું જોઈએ કે આ ગમતી વસ્તુ નહીં, વેલ સેટિસ્ફાઈડ રહેવું લાસ્ટ સુધી. તમે પ્લાનિંગ જ્યારે કર્યું એનાથી કહીને જ્યારે ઘર ફિનિશ થયું એ સમયગાળો કેટલો હતો? 10 મહિના. અને તમે જ્યારે પ્લાનિંગ કર્યું મતલબ વિચાર્યું હતું ત્યારે કેટલું ધાર્યું હતું કે આટલા સમયમાં ઘર બની જશે? એ વખતે મેં 1.5 વર્ષની અમારું કેલ્ક્યુલેશન હતું કે 1.5 વર્ષ તો લાગશે જ, પણ પછી જ્યારે અમે ચાલુ કર્યું અને અમે આના વિશે જાણતા રહ્યા કે ના એવું હે નહીં આમાં કે ખાલી તમે જેની પાસે કામ લઈ રહ્યા હો એ જો તમને ટાઈમસર જો એને કરવું હોય તો એ 10 મહિનાથી 11 મહિના ઇનફ છે. તો તમે 1.5 વર્ષ જે ધાર્યો હતો ને 8-10 મહિના થયા એનું કોઈ બીજું કોઈ રીઝન છે? એકચ્યુઅલી એમ હતું કે એક તો અમે જ્યાં રહેતા હતા ત્યાંથી અહીંયા શિફ્ટ થવું હતું, તો અહીંયા એમ હતું કે નવા લોકેશન ઉપર ઝડપી જતા રહીએ, ખોટું સમય વેસ્ટેજ ના જોવે. પહેલી વસ્તુ તો કે ભાઈ જે બનાવવા માટે જે સમય જુએ કે ભાઈ જે પ્લાસ્ટર કર્યું તો એને અઠવાડિયું રાખવું પડે, એને પાણી પાવું પડે, પછી ઉપર બીજું કામ થાય તો એ બરોબર છે. પણ એમ નમ પડી રહ્યું કારીગર ના આવે કે કોન્ટ્રાક્ટર કામ ન કરે બીજે કામ કરતો અને આપણું કામ એમ નમ પડી રહ્યું વેસ્ટેજ ટાઈમ, એની અમે આખું પ્લાનિંગ કરી અને જેની ઉપર કામ આપતા એને પ્રોમિસ લેતા કે ભાઈ એક દિવસે કામ બંધ નહીં રહે, એનો નિયમ પ્રમાણે જે સમય લાગતો હોય લાગે પણ વધારાનો સમય ફાલતુ નહીં જવા દઈએ તો જ કામ અમે આપતા હતા. એટલે અમારે 9 થી 10 મહિના પૂરું થઈ ગયું. એજન્સીને બાંધી હતી બેઝિકલી તમે કે સમય સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરી? કોઈ બી અલગ જે બધા હતા, કોઈ સુથારો કલર હોય બધી એજન્સી કે ભાઈ તમને એમના મૂળનું બને સમય નહીં મળે. ઘરના પ્લાનિંગ લઈને તમારા શું ઇનપુટ હતા? લાઈક કે પહેલા તમે કોઈ રેફરન્સીસ જોયા હતા કે? હા, પહેલાં અમે અમારા જે એન્જિનિયર પાસે હાર્દિકભાઈ કરીને એમની પાસે અમે અમારું આપી કે અમારી પાસે આટલી જગ્યા અવેલેબલ છે, અમારું
આટલું ફેમિલી અને અમારે એટલે રિક્વાયરમેન્ટ છે કે ભાઈ આટલા બેડરૂમ હોય, આ રીતનું હોય, આટલા બાથરૂમ હોય, એનું અમે રિક્વાયરમેન્ટ એના આધારે એમને અહીંયા અમને પ્લાન બનાવી આપ્યો. પછી એમાં અમે થોડા અમને ગમતા ફેરફાર કર્યા હતા. બેઝિકલી આપણે કચ્છમાં જે એટલે એક ભૂકંપ વાળો જે પોઈન્ટ છે એ લોકો કન્સિડર કરતા હોય છે. તમે ભૂકંપ પ્રતિરોધક જે સિસ્ટમ છે એ આનામાં હા, 100% એને એપ્લાય કરી હતી ને એમાં અમારા જે એન્જિનિયર એમનું પણ માર્ગદર્શન હતું. બરોબર. અને એમાં અમે એમને કોઈ ડિસ્ટર્બ નતા કર્યા અને એમને છૂટ જ આપી હતી કે અમારા સેફટી માટે જ હતું. એટલે એમને છૂટ જ આપી કે એમાં તમે જેટલું હજુ વધુ કરવું હોય તમને છૂટ છે. જ્યારે આપણે એજન્સી પ્લાનિંગની એજન્સી કોઈ સિલેક્ટ કરીએ છીએ એ કયા પોઈન્ટ્સ તમારા મતે ધ્યાનમાં રાખવા જોઈએ? વેન્ટિલેશન અને સનલાઇટ એના મેં બહુ મહત્વ આપ્યું હતું કે ભાઈ અહીંયા મારા એ રીતનું જ હોવું જોઈએ કે મને વધુમાં વધુ નેચરલ એર જે એ મારા ઘરમાંથી પસાર થતી રહે. દરેક બેડરૂમ હોય કે ગમે તે નાનકડો રૂમ હોય કે વસ્તુ હોય પણ એમાં વેન્ટિલેશનની એરની કોઈ નેચરલી સર્ક્યુલેશન હોવું જોઈએ. તો એ લોબા ગાળે હેલ્થના આપણી માઇન્ડના આનંદ ઉપર આપણા ઘરમાં એના ઉપર હું એમ માનું છું કે બહુ અસર થતી હોય બંધિયારમાં. એ પોઈન્ટ રાખ્યો તો પછી અને જે સનલાઇટ રહી તો આપણા ઘરમાં આવી જોઈએ. બીજું તો કે આપણે જે અત્યારે બેઠા છીએ હોલમાં અમુક ડિસ્ટન્સ હોવું જોઈએ એમ. ટીવી કે આપણા વચ્ચે કે અમુક ડિસ્ટન્સ હોવું જોઈએ કે ભાઈ થોડું આપણે ખુલાણ બહારથી આખો દિવસ બજારમાં ગમે ત્યાં ભીડભાડમાં રહેતા હોય કમસે કમ આપણા ઘરમાં જ્યારે આવીએ તો આપણને એમ લાગવું જોઈએ કે ભાઈ મજા આવે છે, સ્પેસ આપણા ગમતો કઈ જગ્યા ઉપર બેઠા છીએ, ગમતી જગ્યા ઉપર બેઠા છીએ. સિવિલ વર્ક માટે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરતી વખતે તમે કયા પોઈન્ટ ધ્યાનમાં રાખ્યા હતા? અનુભવ કેવો રહ્યો ઓવરઓલ? એમાં સિવિલ વર્કમાં એમાં એક અમને જે મળ્યા હતા કોન્ટ્રાક્ટર એમના વિશે મેં લીધી હતી માહિતી અને અમે સમથિંગ કે 400 રૂપિયે ફૂટો એમને કામ આપી દીધું હતું. જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમણે જ્યારે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરવા હોય તો તમારા મતે કયો પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ? એનો ભૂતકાળ, પણ એને તમે પાસ્ટ ચેક કરો કે ભાઈ એમને બીજું કામ કેવું છે એના ઉપર એ બધો વ્યૂ આવી જાય. સિવિલ વર્ક માટે જ્યારે મટીરિયલ સિલેક્ટ કર્યું ત્યારે તમે ચણતરમાં કયો મટીરિયલ યુઝ કર્યો છે? ચણતરમાં અમે આમાં જે આપણે ગજિયા જે આપણા કચ્છમાં જે બધા અવેલેબલ છે એ ગજિયા સિલેક્ટ કર્યા હતા અને એમાં 2 થી 3 ક્વોલિટી હતી. તો એમાંથી જે સારી ક્વોલિટી હતી જે વ્હાઈટ આવે અને જેમાં ખારાશ નથી, મીઠું નથી, એને સિલેક્શનમાં અમે પોઈન્ટ ધ્યાનમાં રાખ્યા હતા. અને બીજા એમને સલાહ પણ આપી હતી કે આ રીતનો ખારાશવાળો અથવા લાલાશવાળો જે હોય છે એ ગજિયો સસ્તો આવે પણ એને ન વાપરવો, નહીં તો આમાં પ્લાસ્ટર આનાથી ચોટે જ નહીં. 12 મહિના કે 2-3 વર્ષ પછી પ્લાસ્ટર છૂટું પડીને પછી પોપડા પડી જાય. એટલે બ્લોકમાં અમે એ ધ્યાનમાં રાખ્યું હતું. ગજિયા પથ્થરની પસંદગી પાછળના કોઈ ખાસ રીઝન? થોડું એમાં એ બી ખરું કે આપણે કચ્છ પ્રદેશમાં રહેતા હોય એટલે આપણે ગરમી તો ધ્યાનમાં રાખવી જ પડે ઘર બનાવતા હોય તો બ્લોક કરતાં ગજિયામાં થોડું કુલિંગ સારું. પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક કામમાં અનુભવ કેવો રહ્યો તમારો? પ્લમ્બિંગ ને ઇલેક્ટ્રિક કામમાં સારું રહ્યું પણ એનું જે સિલેક્શન હોય એમાં અત્યારે એમાં કન્ફ્યુઝન હતી કે આટલું બધું કયું સિલેક્ટ કરું કયું ના કરું. અને આપણને ખ્યાલ પણ નહોતો કે દાખલા તરીકે આ પીઓપીમાં જે આટલી બધી લાઇટો મને અત્યારે લાગે ભાઈ આટલી બધી જરૂર નથી. મેં એટલા બધા પોઈન્ટ મને ઇલેક્ટ્રિશિયન હતો એ કહેતો હતો કે ભાઈ અહીંયા પોઈન્ટ રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો. એ વખતે આઈડિયા નહોતી આવતી ભાઈ હા આટલું તો આવતું જ હશે. બરોબર. એમ બી લાગ્યું ખોટું જરૂર કરતા અમુક ઘણા બધા પોઈન્ટ નાખાયા અને ઇલેક્ટ્રિક વસ્તુ બધી લાવવી પડી. ખરેખર આટલું બધું જે અત્યારે જે ક્રેઝ ચાલી રહ્યો છે કે બધા બહુ બધી લાઇટો મૂકવી તો અહીંયા બધું ડાન્સ બાર તો હે નહીં અને ખોટી નોન યુઝ પડી રહેતી હોય છે. ક્યારેક દિવાળી કેવું હોય તો 12 મહિનામાં હું માનું કે મારા ઘરમાં 10-15 વપરાશ, બીજાની ખબર નહીં મને, 10-15 દિવસ બધા 5 દિવસ વપરાતી છે. અને અહીંયા આને તમે બહુ લાંબો ટાઈમ સહન નહીં કરી શકતા. એ થોડા સમય પૂરતી જ તમે ચાલુ રાખી શકો પછી આને બંધ કરી દેવી પડે હે. એટલે આમાં હું એમ માનું કે કદાચ 1,00,000 કે 80,000 રૂપિયા આપણે આમાં નોખી દેતા છો પણ ખરેખર પડી રહેલી વસ્તુ છે. અને બીજું કે એને નોખવા માટે જે દિવાલને તોડવામાં આવે છે ને એ આખી દિવાલને પહેલાં આપણે સરસ મજાની ચણતર કરીને પછી એને જ આખી જરૂર વગરનું વાયરિંગ કરવા માટે એના મજબૂતાઈ પાછી ઓછી કરી નાખતા હોઈએ છીએ. પ્લમ્બિંગમાં કેવો અનુભવ રહ્યો? પ્લમ્બિંગ કામ એવું છે કે એ આખું આપણે એને શું પડતું આપણે કે દિવાલની અંદર જ આવતું હોય. બનાવ્યા પછી પ્લમ્બિંગ ક્યાંય બહાર દેખાતું જ નહીં કારણ તમે એક ભૂલ થઈ ગઈ તેને સુધારી શકો. એમાં જે મટીરિયલ્સ યુઝ થતું હોય તો અત્યારે એમાં જે નળ ને બળ ને બધા સ્ટીલ ને ઘણી બધી વેરાયટી આવી છે
અને એક નળ 2,000-2,500 મળી રહ્યા છે. કિંમત પણ વધુ. એમાં અમે સારી ક્વોલિટીમાં ગયા હતા. જે બહુ ઇમ્પોર્ટેડ અને બહુ વધુ યુઝ હતો, એના જે દિવસમાં 50 વાર જે વસ્તુ ખોલી રહી અને બંધ થઈ રહી, કિચન હોય કે કોમન વોશ બેસિન હોય, તો એ જ અમે ઇમ્પોર્ટેડ ગયા હતા. બાકી પછી મીડિયમ ક્વોલિટીમાં અમે ગયા હતા, કેમ કે ત્યાં શોરૂમમાં તો બહુ બધું સારું દેખાતું હોય. પણ અહીંયા આપણે એટલો એવું બને કે અમુક અમે પ્લમ્બિંગમાં સ્ટીલના યુઝ કર્યા છે, તો મહિનામાં 2 વાર જ ખોલવાનું થાય. અનનેસેસરી થઈ ગયું. અનનેસેસરી. જનરલી મને લાગે યુટિલાઇઝ કેટલો ઉપયોગ કરીએ એના ઉપર આપણે ક્વોલિટીને પ્રેફરન્સ આપવો જોઈએ. હા, તો જેનો જો વધુ વપરાશ હોય તો સારી ક્વોલિટીમાં એવું 5-10% જે વધુ વપરાશમાં સારી ક્વોલિટીમાં પૈસો ભલે ખર્ચો કાંઈ વાંધો નહીં, એનો 50 વાર દિવસમાં ખોલ બંધ થવાનું છે. પણ જ્યાં યુઝ ઓછો હોય ત્યાં મીડિયમમાં જવું, જ્યાં બિલકુલ રેર યુઝ છે એ હાવ લો ક્વોલિટીમાં જઈ અને ખોટા સ્ટીલમાં પૈસા ન નોખી દેવા, તો એ બીજું સારું થઈ ગયું. વિન્ડો અને ડોરમાં તમે કેટલા મટીરિયલ જોયા? લાઈક અત્યારે એલ્યુમિનિયમ છે, વુડ છે, યુપીવીસી છે, વેરિયસ ઓપ્શન્સ હતા તમારી પાસે, તો તમે શું સિલેક્ટ કર્યું અને શા માટે? વિન્ડોમાં અમે સ્લાઇડર નથી રાખી. એનું કારણ? એનું કારણ એમ હતું, સ્લાઇડરમાં અમે કીધું કે અમને દરેકનું પોતાની ચોઈસ, અમને વેન્ટિલેશનનો વધારે શોખ હતો, વેન્ટિલેશન વધુ મળે. હવે સ્લાઇડરમાં શું થાય, 50% તમે બહુ મોટો ભાગ વિન્ડો બનાવો ત્યારે એમાં 50% તો બંધ જ રહેવાનું છે. 50% કામ આવે. હવે આખી મોટી દિવાલને તોડીને એમાં વિન્ડો મૂકીને એમાં પાછું આટલું બધું કરીને 50% જ મળતું હતું. એટલે અમે પછી કોમન રાખી. કિચનનું ફર્નિચર અને ડિઝાઇન સિલેક્ટ કરતી વખતે તમે કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખ્યા? મટીરિયલ્સમાં જે હતું તો અમને અમારા સુથારે સલાહ આપી હતી, કારણ વોટરપ્રૂફ જ આપણે યુઝ કરીએ, થોડું મોંઘું પડશે, પણ આમાં વોટરપ્રૂફ મટીરિયલ્સ યુઝ કરી, જે સીટો ને બધું રાખતા હોય ને, તો એ વોટરપ્રૂફ યુઝ કર્યું, જેથી ફ્યુચરમાં કે ફરી પાછું તોડફોડનો સડો લાગવાનો આ બધા પ્રશ્નો ના રહે. કેમ કે બીજે ભલે ના યુઝ કરો, પણ કિચનમાં તમે જો જરૂર હોય જેટલા ભાગોમાં, ત્યાં તમે વોટરપ્રૂફમાં જાઓ. બીજું એનું તો જે સર માઇકાની હતું તો અમે ત્યાં ડિઝાઇન અમને ચોઈસ આપી હતી, એમાંથી અમે સિલેક્ટ કરી કે અમારે ટોટલી જે બનાવ્યું હતું ભાઈ ડાર્ક, એ બધું અમે એવું મેચ કરતા પોતાની રીતે મેચ કરી. ઘર બનાવવાની જે તમારી યાત્રા રહી, એનામાં ઇન્ટરનેટ કેટલું હેલ્પફુલ રહ્યું તમને? ઇન્ટરનેટ આમાં 20%. એમાં અમે જે ટાઇલ્સના ફ્લોરના પીઓપીનું જે એ બધી બાબતોમાં અમે હા જતા હતા કે ભાઈ હજી કેવી સારી કે ભાઈ ટાઇલ્સો હોઈ શકે અને કઈ રીતનું કલર કોમ્બિનેશન થાય, ફ્લોર હોય કે વોલ હોય કે અંદર અલગ અલગ જગ્યાઓ, તો એમાં 20% અમે યુઝ કર્યું હતું. ઇન્ટરનેટ એટલો ઉપયોગી રહ્યો. તમારા મતે એક આઈડિયલ સારા ઘરની વ્યાખ્યા શું હોઈ શકે? આપણી પોતાની જરૂરિયાતો અનુકૂળ હોય, પોતાને ગમતું એવું હોય, થોડું દેખાદેખીમાં ના જતા. એમાં વેન્ટિલેશનનું હું એમ માનું બહુ મહત્વનો રોલ હોય છે. તો વેન્ટિલેશનનું અને સૂર્યપ્રકાશનું ધ્યાન રાખી દિવસે પણ લાઇટો ચાલુ કરી ન રહેવું પડે. બરાબર. એનાથી થોડું પ્રાકૃતિક જીવન જીવીએ તો લાંબા સમય સુધી એ આનંદ આપતું ઘર બને. કોઈ વ્યક્તિ જે ઘર બનાવી રહ્યો છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે, એમને તમે શું સલાહ આપશો તમારા અનુભવ ઉપરથી? ખાસ તો કે ભાઈ જે મટીરિયલ સિલેક્શન એમાં સમાધાન ન કરવું જોઈએ. કોન્ટ્રાક્ટર સાથે પણ ઘર બનાવવાનું થાય તો પણ સાથે રહી ઝીણવટપૂર્વક ચર્ચા કરી અને ઘરને સમજી અને બધી કન્ડિશનો નક્કી કરી અને જ્યારે ઘર બનવાનું ચાલુ હોય મેન તો કન્ટિન્યુ, તો એમાં આળસ ન કરતો અને આપણે જે કન્ડિશન નક્કી થયું એ અનુસાર બધું બને અને મટીરિયલ યુઝ થાય એ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ. પાછળથી કમ્પ્લેન કરવાનો કોઈ મતલબ નહીં. અમારું માધ્યમ ફોર માય હોમ આપને ત્યાં આવીને આપણે જે ઘર બનાવવાની યાત્રા હતી એને ડોક્યુમેન્ટ કરી, એ અનુભવ કેવો રહ્યો? ના, ખૂબ સારો રહ્યો અને આપ ખૂબ સારું કામ કરી રહ્યા હો. થેન્ક યુ. તમારો કિંમતી સમય તમે આપ્યો. અમારી જે ઓડિયન્સ છે એમને જે તમારી ઘર બનાવવાની યાત્રા છે એ ચોક્કસ પ્રેરણા આપશે ને એમની જે ઘર બનાવવાની યાત્રા છે એ વધુ સરળ અને સ્મૂથલી જશે એવું મેં એક્સપેક્ટ કર્યું. 100%. અને આપણો પણ ધન્યવાદ. આપ પણ સારું કાર્ય કરી રહ્યા, જેથી જે ફર્સ્ટ ટાઈમ લોકો ઘર બનાવી રહ્યા છે આને બધું ગાઈડ મળે કે ભાઈ શું કરવું, કઈ રીતના કરવું, શું ડિસિઝન લેવા. તો નેટ તો અત્યારે ઘણા બધા માધ્યમોમાં યુઝ થઈ રહ્યો હોય, તો આ પણ એક સબ્જેક્ટથી એમને થોડું નોલેજ મળે કે ભાઈ આ બધા લોકોના અનુભવ હોય સારા નરસા, થોડું ધ્યાન રાખે અને ખોટો કોઈ પૈસાનો દુરુપયોગ ના થાય, કોઈ ફો લઈ ન જાય, સારા ઘરમાં રહે એવું સારું કામ કરી રહ્યા. આપને પણ શુભકામનાઓ. આભાર. પ્રગતિ કરો. થેન્ક યુ.